એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકા જાગી અને કામગીરી હાથ ધરી હોર્ડિંગ્સ ઉતારવાની। સુરતમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સુરતના વાય જંકશન પર જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા। મુંબઈની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી। સુરત મહાનગરપાલિકાએ પણ કાર્યવાહી શરૂ કરી, જેમાં જોખમી જે હોર્ડિંગ્સ હતા તેને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે જે મુંબઈમાં દુર્ઘટના સર્જાઈ ગઈ ત્યારબાદ એ ઘટના પરથી શીખ લઈને પાલિકા કામે લાગી છે। સુરત શહેરમાં હોર્ડિંગ્સ ઉતારવાની શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરતના વાય જંકશન વિસ્તાર છે અને વાય જંકશન વિસ્તારની અંદર નિયમોની વિરુદ્ધ બનાવવામાં આવેલા હોર્ડિંગ્સ છે એ અત્યારે ઉતારવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારીઓ છે તેમને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે તમામ એ સ્થળ ઉપર જે રીતે નિયમ અનુસાર હોર્ડિંગ્સ ન હોય તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માટેની સૂચના જ્યારે આપવામાં આવી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। અત્યારે આ પ્રમાણે હોર્ડિંગ છે તે નીચે ઉતારવામાં આવી રહ્યા છે। ભારે પવન હોય છે ત્યારે ભારે પવનમાં હોર્ડિંગ્સ ઉડીને રોડ રસ્તા ઉપર જતા હોય છે। બીજી તરફ જે રીતનો વાહન વ્યવહાર છે એ રોડ રસ્તા ઉપર ચાલતો હોય છે ત્યારે લોકો ઉપર આ પ્રમાણેના હોર્ડિંગ્સ ઉડીને ન પડે તેની ખાસ તકેદારી રાખવા માટેની સૂચન કરવામાં આવ્યું છે। અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના વાય જંકશન વિસ્તાર ઉપર આ પ્રમાણે જે રસ્તાની બરાબર બાજુમાં આવેલ હોર્ડિંગ છે જે જોખમરૂપ માનવામાં આવી રહ્યું છે એ હોર્ડિંગ્સને અત્યારે ઉતારવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના 8 ઝોનની અંદર આ પ્રમાણેનો સર્વે છે એ કરવામાં આવ્યો છે અને સર્વે કામગીરી દરમિયાન જે કંઈ પણ બોર્ડ છે એ જોખમી રૂપ જણાય આવે તેને તાત્કાલિક ધોરણે ઉતારી દેવા માટેનું સૂચન છે એ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। બીજી તરફ મુંબઈમાં જે પ્રમાણેની ઘટના ઘટી હતી ત્યારે 14 જેટલા લોકો મોતને ભેટ્યા છે અને 65થી વધુ લોકો છે એ અત્યારે ઈજાગ્રસ્ત છે, તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આ બોર્ડ્સ જોઈ શકો છો, એક બાદ એક તમામ જે હોર્ડિંગ્સના બોર્ડ છે એ અત્યારે ઉતારવામાં આવી રહ્યા છે અને તમામ જે નિયમ અનુસાર હોય એ બોર્ડ્સને અત્યારે હાલ ચકાસવામાં આવી રહ્યા છે અને નિયમ વિરુદ્ધના બોર્ડ છે એને પણ ચકાસવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા કર્મચારી દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। ઠેર ઠેર આ પ્રમાણેના જે હોર્ડિંગ્સ છે એ હોર્ડિંગ્સના સર્વે કરવામાં આવી રહ્યા છે અને સર્વે કામગીરી કર્યા બાદ તમામ જે જોખમી રૂપ હોય હોર્ડિંગ્સ એ તમામને ઉતારી લેવા માટેના આદેશ કરાયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। વાવાઝોડાની ચેતવણી સંદર્ભે ઝોનમાં આવેલા તમામ હોર્ડિંગ્સના ચેકિંગની કામગીરી ચાલી રહેલી છે। તેમાં અમને આ હોર્ડિંગ્સ જોખમી જણાય જેથી અમે એની ઉતારવાની કામગીરી ચાલુ કરેલ છે। ખામીમાં તો પતરાની જે અમારી શીટ હતી તે એના 1-2 વાયર તૂટી ગયેલા હતા એટલે અમે એને ઉતારાવી લીધું છે। અમે સમગ્ર ઝોનમાં તમામ જગ્યા પર સવારથી ચેકિંગની કામગીરી કાલ રાતથી અમે કરી રહ્યા છીએ।